જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। કડવા ચોથનું વ્રત તો મારી વાલી બહેનોએ કર્યું જ હશે। પોતાના પતિની લાંબી ઉંમર માટે મારી વાલી બહેનોએ કડવા ચોથનું વ્રત તો દર વર્ષે કરે જ છે। પણ આ વર્ષે આ બહેને કડવા ચોથના વ્રતના દિવસે પોતાના પતિની લાંબી ઉંમર માટે પોતે એવું કાંઈ કર્યું કે જે સાંભળીને તમે પણ જોરદાર આંસુડીએ રડવા લાગશો, તમારું પણ કાળજું કંપી જશે। તો આપણે વિગતવાર જાણકારી જાણીએ। આપણે આજે જાણીએ કે કડવા ચોથના દિવસે મધ્યપ્રદેશના રાજગઢ ગામના અંદરની આ બહેને પોતાના પતિની લાંબી ઉંમર માટે કડવા ચોથના દિવસે એવો ચમત્કાર કરી બતાવ્યો કે એ જોઈને અરસપરસના લોકો જોરદાર આંસુએ રડવા લાગ્યા અને અરસપરસના લોકોને પણ ખરા મનથી થઈ ગયું કે આમને સાચી કડવા ચોથ કરી કહેવાય। મિત્રો, કડવા ચોથના દિવસે આપણે આખો દિવસ નિર્જળા ઉપવાસ રાખીએ છીએ, ત્યાં સુધી કે આપણે પાણી પણ નથી પીતા। ત્યારે જ આ બહેને એક સંકલ્પ કર્યો હતો કે આ વર્ષે કડવા ચોથના દિવસે મારા પતિની લાંબી ઉંમર માટે હું કાંઈ એવું કરું જેથી કરીને એમનું જીવન બદલાઈ જાય। તો આમને એવો સંકલ્પ કર્યો હતો। આમના પતિની તબિયત વાડેઘડે ખરાબ રહેતી હતી। ડૉક્ટર પાસે ગયા। ડૉક્ટરે એમને જણાવી દીધું સ્પષ્ટ શબ્દમાં કે તમારા પતિની કિડની ખરાબ થઈ ગઈ છે। ત્યારે આપણા જેવું કોઈ હોય તો એ તરતના તરત તૂટી જાય, ભાગી જાય, પણ આ ભારતની આરીનારી, આ ભારતની જે શક્તિ છે, આ જે બહેન છે, એમને કરી બતાવ્યું। આજે એમને ડૉક્ટરના સાથે સ્પષ્ટ શબ્દમાં વાત કરીને એક જ વાત કરી કે શું હું મારા પતિને મારી કિડની આપી શકું છું? ત્યારે ડૉક્ટરોએ જણાવ્યું કે જો આપણે બધી રીતે ચેકિંગ કરી દઈએ અને જો યોગ્ય હોય તો તમે પણ તમારા પતિનો જીવ બચાવી શકો છો। ત્યારે જ એ બહેને હસતા હસતા કીધું કે કડવા ચોથના દિવસે મેં મારા પતિને કિડની આપીને મેં કાંઈ મોટો ઉપકાર નથી કર્યો, મેં ખાલી અને ખાલી મારી ફરજ બજાવી છે। મિત્રો, આ સાંભળીને અરસપરસના લોકો જોરદાર આંસુએ રડવા લાગ્યા। એમને પણ થઈ ગયું કે જો સાચા અર્થે કડવા ચોથ કરવી હોય તો આવી રીતે પણ કડવા ચોથ કરી શકીએ છીએ। મિત્રો, આજે આમને જે કાર્ય કર્યું, આ કાર્ય જોઈને આપણે પણ 2 મિનિટ માટે વિચારમાં પડી ગયા શું કે મધ્યપ્રદેશના અંદર જ્યાં બહેન છે, આ બહેને પોતાનો પતિનો જીવ બચાવીને આજે રચના રચી દીધી છે। તો આપણે સમજી ગયા કે જો સાચા અર્થે કડવા ચોથ કરી હોય તો પોતાના પતિની ઉંમર 100 વર્ષની અવશ્ય થાય અને પોતાના પતિનો જીવ બચાવવા માટે આ ભારતની આરીનારી સક્ષમ જ છે। તો આવી રીતે એમને પોતાના પતિનો જીવ બચાવીને કડવા ચોથનું વ્રત સંપન્ન કર્યું। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો।